પ્રશ્નોથી લઈને આપણે અઘરા પ્રશ્નો સુધી કેવા પૂછાઈ શકે છે એ જોઈ લઈએ. આ બધા પૂછાયેલા પ્રશ્નો છે. પ્રશ્ન વાંચીએ પહેલા કે 4, 5, 7, 8, 9 આ એક સંખ્યા છે. આ સંખ્યાને નીચેનામાંથી કયા અંક વડે નિશેષ ભાગી શકાય? નિશેષ વિભાજ્ય છે એટલે કે નિશેષ ભાગી શકાય. બરાબર. ઓપ્શન કયા છે? 3, 9, 3, 9, 3 અને 7. તો અહીંયા બધી જગ્યાએ 3 અને 9 છે, ખાલી એક જગ્યાએ 7 છે. તો આપણને 3 અને 9 ની ચાવી આવડવી જોઈએ. 3 અને 9 ની ચાવી શું હતી? 3 અને 9 ની ચાવીમાં બધું સરખું જ હતું કે પહેલા આંકડાઓનો સરવાળો કરો. બરાબર. સરવાળો પછી જો 3 વડે ભાગી શકાય તો એ સંખ્યાને 3 થી ભાગી શકાય, અને જો એ સરવાળાને 9 વડે ભાગી શકાય તો એ આખી સંખ્યાને 9 વડે ભાગી શકાય. બરાબર. સંખ્યા જોઈએ આપણે 4, 5, 7, 8 અને 9. હવે 3 અને 9 ચેક કરવા માટે શું કરીશું? આંકડાઓનો સરવાળો કરીશું. 4 અને 5 9, 9 અને 7 16, 16 અને 8 24, 24 અને 9 થશે 33. 33 થશે. તો 33 ને 3 વડે ભાગી શકાય. બરાબર. પણ 9 વડે ના ભાગી શકાય, એ આપણને ખ્યાલ જ છે. તો જ્યાં જ્યાં ઓપ્શનમાં 9 છે એ બધા ઓપ્શન કેન્સલ થઈ જશે, એટલે કે આ માત્ર 9 આ કેન્સલ થઈ જશે, માત્ર 3 અને 9 આ પણ કેન્સલ થઈ જશે. કયા ઓપ્શન વધ્યા? ત્રીજો માત્ર 3 અને માત્ર 3 અને 7 આ બે ઓપ્શન વધ્યા છે. બે માંથી એક જવાબ હશે, કારણ કે 9 વડે તો ભાગી જ ના શકાય, પણ 3 બંનેમાં આવે છે તો 3 આ બંનેમાંથી એક જવાબ હશે. હવે બંનેમાંથી એક જવાબ જોવા માટે આપણે પહેલા 7 થી પણ ચેક કરી લઈએ. જો 7 થી ભાગી શકાય તો આ જવાબ હશે, અને 7 થી ના ભાગી શકાય તો ખાલી માત્ર 3 જવાબ હશે. તો 4, 5, 7, 8, 9 ને 7 થી ભાગીને જોઈ લઈએ તો 6 સિત્તા 42, 3, 7, 5 સિત્તા 35, બાદબાકી કરો તો 2, 8 ઉતાર્યા નીચે, 7 ચોક 28, 0 0 વધ્યા અને 9 ઉતાર્યા, 7 એકા 7. બે શેષ વધી ગઈ. બરાબર. બે શેષ વધી ગઈ તો 7 થી ના ભાગી શકાય. તો સંખ્યાને 9 થી પણ ના ભાગી શકાય, 7 થી પણ ના ભાગી શકાય. તો આ ત્રણેય ઓપ્શન નહીં આવે. જવાબ આવશે શું? ફક્ત 3 થી ભાગી શકાય, અને 3 વાળો ઓપ્શન કયો છે? ઓપ્શન એ. આવી રીતે આ બધા દાખલાઓને સોલ્વ કરવાના છે. કોઈ પણ દાખલો આવે તો પહેલા વિડીયો આગળ વધારતા પહેલા વિડીયોને પોઝ કરો, એ દાખલો પેન અને ચોપડો લઈને બેસો, સોલ્વ કરો. પહેલા ના થતો હોય તો વિડીયો આગળ જુઓ, અને જો થતો હોય તો વેલ એન્ડ ગુડ છે, તો પણ એક વખત ક્રોસ વેરીફાઈ કરી લેજો. 2, 3, 4, 7, 4 એ સંપૂર્ણ કોનાથી વિભાજ્ય છે? એટલે કે નિશેષ ભાગી શકાય. બરાબર. સંખ્યા કઈ છે? 2, 3, 4, 7 અને 4. ઓપ્શન જુઓ તમે. 2, 3, 2, 4, 2, 11 અને 2. 2 તો બધામાં જ છે. બરાબર. એટલે એ આપણે ચેક કરવાની જરૂર નથી, કારણ કે એકી અંક જોવાનો 2 માટે, એ 4 છે, એટલે 2 તો બધામાં જ છે. આપણે શું ચેક કરવું પડશે? 3 થી ભાગી શકાય, 4 થી ભાગી શકાય કે 11 થી ભાગી શકાય. તો પહેલા આપણે 3 થી જોઈએ. સરવાળો કરીએ બધાનો. 2 અને 3 5, 5 અને 4 9, 9 અને 7 16, 16 અને 4 20. 20 સરવાળો થયો એટલે 3 થી ના ભાગી શકાય. ઓપ્શન ગયું. 4 થી જોઈએ. 4 ની ચાવી શું હતી? કે છેલ્લા બે આંકડાઓને 4 થી ભાગી શકાય. તો છેલ્લા બે આંકડા 74 છે, 74 ને 4 થી ભાગો. 4 એકા 4, 3, 4, 8 ચોક 32. બે શેષ વધી ગઈ તો 4 થી પણ ના ભાગી શકાય. 11 થી ચેક કરી લઈએ આપણે. 11 ની આપણને ખબર જ છે. 2, 3, 4, 7 અને 4. શું? એક છોડીને એક આંકડાઓનો સરવાળો. 2 અને 4 6, 6 અને 4 10. અહીંયા 3 અને 7 10. બરાબર. આ બંનેને અહીંયા ખેંચી નાખો અને બાદબાકી કરો. 10 - 10 એટલે કે 0. જો 0 આવે, 11 આવે, 22 આવે તો આ આખી સંખ્યાને 11 વડે ભાગી શકાય. 11 ની ચાવી હતી. બરાબર. તો અહીંયા 0 આવી ગયો છે, એટલે આને 11 થી ભાગી શકાય. અને જો 11 થી ભાગી શકાય તો તમારો જવાબ હશે આ સી, કે માત્ર 2 અને 11 થી ભાગી શકાય. નીચેનામાંથી કઈ સંખ્યા 3 વડે વિભાજ્ય છે? 3 વડે વિભાજ્ય માટેની શરત શું હતી? 3 વડે વિભાજ્ય માટેની શરત હતી કે સરવાળો કરવાનો પહેલા. બરાબર. સરવાળો કર્યો એ 3 થી ભાગી શકાવો જોઈએ. તો સરવાળો કરો બધી સંખ્યાનો. અહીંયા 7 અને 8 15, 15 ને 5 20, 20 અને 6 26, 26 અને 1 27. આનો સરવાળો 27 થાય છે.
તો આ સંખ્યાને 3 થી ભાગી શકાય. આપણને પહેલા જ ઓપ્શનમાં મળી ગયું કે 3 થી ભાગી શકાય, તો જવાબ આ જ હશે. 5 1 3 2 8 3 2 આ સંખ્યા છે એ વિભાજિત છે 5 થી, 6 થી, 7 થી કે 9 થી. જોઈ લઈએ આપણે. 5 થી વિભાજિત હોય એની શરત શું હતી કે એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ. છે અહીંયા 0 અથવા 5 નથી, 2 છે, તો આ ઓપ્શન તો નહીં આવે. બરાબર. સરવાળો કરીને જોઈ લઈએ તો 5 અને 1 6, 6 અને 3 9, 9 અને 2 11, 11 ને 8 19, 19 અને 3 22, 22 અને 2 24. બરાબર. તો 24 9 ના ઘડિયામાં નથી આવતું, તો 9 થી પણ વિભાજ્ય નથી. વધ્યું 7 અને 6 થી. બરાબર. તો તમે મને એક વાત કહો કે આપણે 6 ની ચાવી જોઈ નથી. આ એક કોન્સેપ્ટ છે જે આપણે ક્વેશ્ચનમાં જ સમજવાનો હતો. 6 ની ચાવી આપણે જોઈ છે તો કે ના, નથી જોઈ. ડાયરેક્ટ 5 ની જોઈ, પછી ડાયરેક્ટ 8 ની જોઈ હતી આપણે. તો 6 ની ચાવી આપણે નથી જોઈ, પણ આપણે 2 અને 3 ની તો ચાવી જોઈ છે ને. તો 6 એટલે શું થાય? 6 એટલે થાય 2 ગુણ્યા 3. તો જે સંખ્યા 2 ની પણ ચાવી પૂરી કરતી હોય અને 3 ની પણ ચાવી પૂરી કરતી હોય, તો એ સંખ્યા 6 ની ચાવી પૂરી કરશે જ. 2 ની ચાવી શું હતી? એકમનો અંક હતો 0 2 4 6 અને 8. અને 3 ની ચાવી શું હતી? સરવાળો કરવાનો. સરવાળો કરીને શું હતું? જો સરવાળો 3 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો એવી સંખ્યા જેનો એકમનો અંક 0 2 4 6 8 હોય અને જેનો સરવાળો 3 વડે ભાગી શકાય, એ એવી જો બંને વસ્તુ પૂરી કરતી હોય ને તો એ સંખ્યાને 6 વડે ભાગી શકાય. તો અહીંયા શું છે? જોજો સંખ્યામાં એકમનો અંક છે 2, એટલે 2 ની ચાવી આપણી પૂરી થઈ ગઈ. અને સરવાળો થાય છે એનો 24. સરવાળો 24 થાય છે એટલે કે 3 ને ઘડિયામાં 8 તરી 24, એટલે 3 ની પણ ચાવી પૂરી થઈ ગઈ. એટલે 2 ની પણ ચાવી પૂરી થાય છે, 3 ની પણ ચાવી પૂરી થાય છે. તો શું થશે કે આ 6 વડે ભાગી શકાય. બસ આટલું છે. જો ગુણાકાર કરીએ અને ગુણાકારમાં બંનેની ચાવીમાં થતું હોય, જેમ કે 6 એટલે 2 ગુણ્યા 3, તો જો 2 ની પણ ચાવી પૂરી થતી હોય અને 3 ની પણ ચાવી પૂરી થતી હોય તો એ 6 વડે ભાગી શકાશે. તો આ સંખ્યાને 6 વડે ભાગી શકાય. કેમ? કારણ કે 6 એટલે શું થાય? 2 ગુણ્યા 3. 2 ની ચાવી શું છે? એકમનો અંક બેકી હોવો જોઈએ, એટલે કે એકમનો અંક બેકી છે. અને 3 ની ચાવી શું છે? સરવાળો 3 વડે ભાગી શકાવો જોઈએ. તો આ બધાનો તમે સરવાળો કરશો તો આવશે 24. તો 24 ને 3 વડે ભાગી શકાય. જો 3 વડે ભાગી શકાય અને એકમનો અંક બેકી પણ છે તો એ 6 થી વિભાજ્ય છે. આગળ વધીએ આપણે. 11 વડે વિભાજ્ય છે, એટલે આપણે એક એક કરીને બધી સંખ્યાઓ જોવી પડશે. તો પહેલી સંખ્યા કઈ છે? 2 8 1 7 1. પહેલા તમે બધી ચેક કરો, વિડીયો પોઝ કરો અને બધી ચેક કરો, જવાબ આવી જશે તમારો. આપણે આગળ વધીએ. 2 અને 1 3, 3 અને 1 4 થઈ ગયો આનો સરવાળો. 8 અને 7 15 થઈ ગયું. જોઈ લઈએ અહીંયા. આને પણ અહીંયા લઈ જઈએ તો 15 માઇનસ 4 11 આવી ગયો. જો 11 આવી ગયો ને તો આ સંખ્યા 11 વડે વિભાજ્ય છે. આપણે પહેલા જ ઓપ્શન ચેક કર્યો, એમાં જવાબ આવી ગયો છે. બાકી આપણે બધા એક એક કરીને ઓપ્શન ચેક કરવા પડતા, પણ પહેલા જ ઓપ્શનમાં જો 11 આવી ગયો છે અથવા 0 આવી જાય તો 11 વડે વિભાજિત છે. આપણને ચાવી ખબર જ છે નહીં, તો આ સંખ્યાને 11 વડે ભાગી શકાય. આપણો ડાયરેક્ટ જવાબ આવી ગયો છે આમાં. જોઈ લઈએ. 55 વડે વિભાજ્ય છે. 55 ની ચાવી તો આપણે વાંચી નથી, પણ 55 એટલે શું થાય? 11 ગુણ્યા 5. હવે આપણને 11 ની પણ ચાવી ખબર છે, 5 ની પણ ચાવી ખબર છે. તો 11 ની ચાવી મૂકો બધામાં અને 5 ની ચાવી મૂકો, અને જો બંને ચાવીઓ સેટ થતી હોય તો આખી સંખ્યા 55 વડે ભાગી શકાય. 5 ની ચાવી શું છે? કે એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ. તો અહીંયા તમે જોઈ લો બધી સંખ્યાઓમાં, અહીંયાથી બધી સંખ્યાઓમાં જોઈ લો. અહીંયા 5 છે, 5 5 5, એટલે 5 તો બધા જ માં આવે છે એકમના અંકમાં. તો 5 ની ચાવી હવે આપણે ચેક ના કરીએ તો ચાલશે. હવે ખાલી આપણે 11 ની ચાવી ચેક કરવી પડશે 55 માટે. સ્ટાર્ટિંગથી ચાલુ કરીએ. ઓપ્શન એ શું છે? 1 7 8 7 6 5. 1 અને 8 9, 9 અને 6 15, 7 અને 7 14, 14 અને 5 19. 19 માંથી 5 જાય, 19 માઇનસ 15 કરું તો 4 વધશે. તો આ સંખ્યા
ના ભાગી શકાય 55 થી. બીજું સંખ્યા જોઈએ આપણે 1 7 1 1 2 5. એકમ સ્થાનના અંકો જોઈએ તો 1 અને 1 2, 2 અને 2 4, અહીંયા 7 અને 1 8, 8 અને 5 થશે 13. તો અહીંયાથી હું 13 - 4 કરું, આ 4 પણ અહીંયા લઈ લો, 13 - 4 કરીશ તો જવાબ આવશે 9. તો નહીં ચાલે, એટલે બીજો ઓપ્શન પણ આપણો નથી. તેવી જ રીતે 1 8 5 6 2 5. એકમ સ્થાનનો સરવાળો કરીએ, 1 અને 5 6, 6 અને 2 8. અહીંયા 8 અને 6 14, 14 અને 5 19. 19 - 8 કરો, આ જે 8 હતા એ 19 - 8 કરશો તો શું આવશે જવાબ? 11 આવશે. 11 વડે ચાલે છે? હા. તો કે આ સંખ્યા 11 વડે ભાગી શકાય, અને એકમના અંકમાં 5 છે એટલે 5 વડે પણ ભાગી શકાય. તો 11 ની પણ ચાવી થઈ ગઈ, 5 ની પણ ચાવી થઈ ગઈ. તો તમારો જવાબ આ હશે, 55 વડે ભાગી શકાય. ઇઝી જ છે, કોઈ હાર્ડ નથી. આપણે આગળ જોઈએ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, અઘરો અને ઇમ્પોર્ટન્ટ બંને. બરાબર. આને હું ટફ પણ કહી શકું, કારણ કે આ ક્વેશ્ચન સમજવા જેવું છે. જોઈ લો, આ એક સંખ્યા છે 5 6 x 3 4 y 4. આ એક સંખ્યા આપણને આપેલી છે, અને એવું કીધું છે કે આ સંખ્યા 72 વડે વિભાજ્ય છે. કહી દીધું છે કે વિભાજ્ય છે. બરાબર, આપેલું છે કે આ 72 વડે ભાગી જ શકાય. તો x વત્તા y ની લઘુત્તમ કિંમત શું થાય? હવે x વત્તા y આપણે શોધવો હોય તો આપણને 72 એટલે પહેલા ખબર હોવી જોઈએ કે 72 એટલે શું થાય. 72 એટલે શું થાય? 9 × 8. એટલે કે 72 વડે વિભાજ્ય છે, એટલે કે 9 વડે પણ વિભાજ્ય હશે અને 8 વડે પણ વિભાજ્ય હશે. પણ હું અહીંયા 9 ની ચાવી પહેલા લગાવીને જોઈશ. કેમ? કારણ કે 9 ની ચાવીમાં શું થાય છે? અંકોનો સરવાળો થઈ જાય છે. બરાબર. તો અંકોનો સરવાળો થશે તો અહીંયા x અને y નો પણ સરવાળો થઈ જશે. તો આપણને x અને y મળી જશે. જોઈ લઈએ પહેલા આપણે 9 ની ચાવી શું હતી? 9 ની ચાવી હતી કે પહેલા સરવાળો કરો, સરવાળો કરો. બરાબર. પછી આ સરવાળો જે છે એ 9 વડે 9 ના ઘડિયામાં આવવો જોઈએ. 9 ના ઘડિયામાં આવવો જોઈએ. તો આપણે પહેલા સરવાળો કરી લઈએ સંખ્યાનો. 5 6 x 3 4 y 4. સરવાળો કરીએ તો 5 ને 6 11, 11 વત્તા x, x અને y નો છેલ્લે સરવાળો કરીશું. 5 ને 6 11, 11 અને 3 14, 14 અને 4 18, 18 અને 4 22, 22 વત્તા આ x અને આ y, આમનો બી સરવાળો કરી દઈએ. 22 વત્તા x વત્તા y. આનો જવાબ કેવો હોવો જોઈએ? 9 ના ઘડિયામાં આવવો જોઈએ. અને અહીંયા એક વસ્તુ પણ આપેલી છે કે લઘુત્તમ કિંમત. તો હવે x વત્તા y આપણે શોધવાના છે. તો 9 ના ઘડિયાની એવી સંખ્યા કહો જે 22 થી વધુ હોય. તો શું થશે? 27, 9 તરી 27. એવું મૂકવાનું કે 22 વત્તા x વત્તા y નો સરવાળો જો 27 થાય તો x વત્તા y કેટલા થઈ જશે? 27. અને આ 22 આમ જશે બરાબરની પેલી બાજુ, તો અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ થઈ જશે. બરાબર. તો x વત્તા y બરાબર 5. આ તમારો જવાબ આવી ગયો. અઘરો દાખલો હતો. એક વખત ફરીથી જોઈ લો કે 22 વત્તા અહીંયા x પ્લસ y આપણે 5 આવી ગયો, તો શું અહીંયા આપણે 5 મૂકીશું તો 22 ને 5 27 થશે. અને આખી સંખ્યાનો સરવાળો 27 થાય તો 9 વડે ભાગી શકાય. એટલે આપણે અહીંયા 27 મૂક્યા. અહીંયા 27 મૂકવાનું કારણ એ છે કે 9 ના ઘડિયામાં 22 થી ઉપરની કિંમત મૂકવાની. 22 થી ઉપરની 9 ના ઘડિયામાં આવતી કિંમત કઈ છે? 27 નજીકની. બરાબર. તો આવી રીતે આ x પ્લસ y બરાબર 5 આવ્યું છે. બીજો પ્રશ્ન જોઈએ. એક વખત ફરીથી રિવિઝન માટે આ જોઈ લેજો. 6 અંકોની સંખ્યા 1 5 x 1 y 2 એ 44 વડે વિભાજ્ય હોય તો x પ્લસ y ની કિંમત શોધો. હવે 44 વડે વિભાજ્ય હોવાની શરત શું છે? આપણે ડાયરેક્ટ તો ચાવી જોઈ નથી એની, પણ આપણે જોયું છે કે 11 × 4. 11 × 4 એટલે કે 11 વડે વિભાજિત હોય અથવા 4 વડે અને 4 વડે પણ વિભાજિત થાય, ચાવીમાં આવે તો એ સંખ્યા 44 વડે વિભાજિત થઈ જાય. સંખ્યા કઈ છે? 1 5 x 1 y 2. તો સૌથી પહેલા હું 11 વડે ચેક કરીશ. તો 11 વડે ચેક કરીશું શું થશે?
એકી સ્થાનના અંકોનો સરવાળો એટલે કે 1 વત્તા x વત્તા y અને બેકી સ્થાનના અંકોનો સરવાળો એટલે કે 5 1 અને 2 એટલે કે 5 અને 1 6 6 અને 2 8 બરાબર. 11 ની શરત શું હતી? અથવા તો આ જે બે વસ્તુ આવી છે એક આ અને આ એની બાદબાકી 0 થવી જોઈએ બરાબર. તો બાદબાકી 0 થાય એનો મતલબ શું થયો? બાદબાકી 0 ક્યારે થાય? જ્યારે બંને સંખ્યાઓ સમાન હોય ત્યારે બાદબાકી 0 થાય. કે 5 - 5 કરું તો 0 થાય. તો અહીંયા x + y + 1 બરાબર 8 થાય ત્યારે આમની બાદબાકી 0 થાય. તો જ્યારે આ 8 છે એ 1 + x + y જેટલો થઈ જાય, 1 + x + y બરાબર 8 થાય ત્યારે આમની બાદબાકી 0 થશે બરાબર. હવે x + y ની એવી શું કિંમત મૂકું કે એમાં 1 ઉમેરું તો 8 જવાબ આવે? તો તમે કહેશો કે x + y ની જગ્યાએ હું 7 મૂકી દઉં, x + y ની જગ્યાએ હું 7 મૂકી દઉં અને એમાં 1 ઉમેરી દઈશ તો 8 થઈ જશે બરાબર. આ ડાબી બાજુ કહેવાય, ડાબી બાજુ, જમણી બાજુ અને આ ડાબી બાજુ કહેવાય બરાબર. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ કરવાનું છે મારે. અહીંયા 1 વત્તા x + y બરાબર 8 છે. તો x + y ની કઈ કિંમત હશે કે જેનાથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ જાય? તો અહીંયા x + y ની જગ્યાએ 7 મૂકી દઈશ તો 7 અને 1 8, તો 8 બરાબર 8 થઈ જશે. અને એવું ના કરવું હોય તો આ તો આપણને મળી ગયું છે બરાબર 8. એક અહીં x + y ને કરતા બનાવવાનો છે બરાબર. એના માટે શું કરીશું? આ જે 1 છે, આ જે 1 છે એ અહીંયા પ્લસમાં છે, બરાબરની પેલી બાજુ જશે તો એ માઇનસ થઈ જશે. તો -1. તો x + y બરાબર 7. ઓકે, અહીંયા તમારો જવાબ આવી જશે 7. પણ એની માટે પહેલા શું હોવું જોઈએ કે 44 આવ્યું. 44 એટલે ખબર હોવી જોઈએ કે 11 અને 4 નો ગુણાકાર 44 થાય છે બરાબર. તો 11 ની ચાવી આપણને ખબર જ છે કે એકી સ્થાનના અંકોનો સરવાળો કરો. તો એક બાજુ આવ્યું 1 + x + y અને બીજી બાજુ આવ્યું 8. હવે બંનેની બાદબાકી 0 થવી જોઈએ, આપણે ચાવીમાં જોયું જ છે. તો બાદબાકી 0 થાય એનો મતલબ શું હોય કે બંને સંખ્યાઓ સમાન છે. એટલે કે આ સંખ્યા અને આ સંખ્યા બંને સમાન છે. સમાન એટલે કે બરાબર છે. તો બરાબર હોય તો આવી રીતે બરાબર મૂકી દો અને પછી કિંમત તમે ધારી પણ શકો કે x + y ની જગ્યાએ હું શું મૂકું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ જાય. અથવા તો આવી રીતે પણ કરી શકો કે 1 + x + y બરાબર 8 છે. તો x + y બરાબર 8 - 1 એટલે કે x + y બરાબર 7. એમ તમે જોઈને ડાયરેક્ટ કહી શકશો કે અહીંયા 8 છે તો આની કિંમત પણ 8 હોવી જોઈએ. તો x + y ની જગ્યાએ હું 7 મૂકી દઉં તો 7 + 1 એટલે 8 થઈ જશે. સારો ક્વેશ્ચન હતો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, અને લેવલ એનું જોઈએ તો આ ટફ ક્વેશ્ચન છે બરાબર. આગળ વધીએ. જુઓ, 7 અંકોની સંખ્યા છે 8 4 3 9 x 5 3 એ 99 વડે વિભાજ્ય હોય તો x ની કિંમત શું થાય? 99 એટલે આપણને ખબર છે શું થાય? 11 × 9 બરાબર. એટલે 11 ની પણ ચાવી થવી જોઈએ, 9 ની પણ ચાવી થવી જોઈએ. સંખ્યા કઈ છે? 8 4 3 9 x 5 3 બરાબર. સૌથી પહેલા તમારે કઈ ચાવી લગાવવી છે? તો કે 9 ની ચાવી આપણે લગાવીને જોઈ લઈએ, કારણ કે એમાં સીધો સીધો સરવાળો ગયો છે બરાબર. તો સરવાળો કરીએ. 8 અને 4 12, 12 અને 3 15, 15 અને 9 24, 24 અને 5 29, 29 અને 3 32. એટલે કે આખો સરવાળો કેટલો આવ્યો? 32 + x. હવે આપણે હમણાં આગળ એક દાખલો જોયો જ છે કે આવું હોય તો 32 થી વધારે એવી કિંમત મૂકો જે 9 ના ઘડિયામાં આવતી હોય બરાબર. તો 32 થી વધારે એવી કિંમત કઈ છે? તો કે 36 છે. તો અહીંયા 32 + x ની કિંમત 36 જેટલી હોય તો x ની કિંમત શું મૂકું કે 32 માં એડ કરું તો 36 થઈ જશે. તો તમે કહેશો ડાયરેક્ટ કે x બરાબર 4 મૂકી દઈશ તો 32 + 4 બરાબર 36 થઈ જશે. અથવા એવું ના કરવું હોય તો 32 + x બરાબર 36. x શોધવાના છે એટલે x ને કરતા બનાવો એટલે એની સાથે જે 32 છે એ પેલી બાજુ જશે અને અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ જશે. તો 36 - 32 એટલે x બરાબર 4 આવી ગયો. તમારો સીધો જવાબ આવી ગયો અહીંયા x બરાબર 4 બરાબર. તમે જો 11 ની ચાવીમાં પણ મૂકીને જોતા તો પણ જવાબ આવતો જ. એ પણ આપણે જોઈ લઈએ કે 8 4 3
9x 5 3 11 ની ચાવી શું છે? એકી સ્થાનના અંકોનો સરવાળો કરો. 8 ને 3 11, 11 ને x અને 11 ને 3 14, એટલે કે આ થઈ ગયું 14 + x. બીજું આ જોઈ લઈએ. 9 ને 4 13, 13 અને 5 18. બરાબર. હવે આ જે બે સરવાળા મળ્યા એની બાદબાકી કેવી થવી જોઈએ? 0 થવી જોઈએ. 11 ની ચાવી આપણને ખબર જ છે. તો બાદબાકી 0 કરવા માટે હું x ની જગ્યાએ શું મૂકું કે આ બંને બાદબાકી 0 થાય એટલે આ બંને પદ સરખા હશે કે 14 + x બરાબર 18 હશે. તો બાદબાકી 0 થાય. બંને સમાન સંખ્યા હોય તો જ બાદબાકી 0 થાય ને. તો આ બંને સમાન સંખ્યાઓ છે. હવે અહીંયા x જો શોધવો હોય તો 18 - 14 ને પેલી બાજુ લઈ જઈએ તો -14 થઈ જશે. તો x બરાબર 4. આવી ગયો જવાબ. બંને એક 11 ની ચાવી મૂકો અથવા 9 ની ચાવી મૂકો. બરાબર. અમુક દાખલા એવા હોય છે જેમાં બંનેની ચાવી મૂકવી પડે છે, પણ આપણે એ લેવલના દાખલા કરવાની જરૂર નથી. બધા એસએસસી માં મેન્સ ને બધા ક્વેશ્ચન છે. આ જે છે બધા આમાં તમે ગમે તે એક ચાવી મૂકશો તો પણ તમારો જવાબ આવી જશે. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવી ગયો ક્વેશ્ચનમાં. બરાબર. તો લગભગ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ જેમને નહીં આવડે, એવરેજ કરતા જે ઉપરના જેમને મેથ્સ આવડે છે એમને બી કદાચ આ ના આવડી શકે. તો એક વાર ધ્યાનથી જોજો કે 9 અંકોની સંખ્યા છે. કઈ છે? 9 8 5 x 3 6 7 8 y. એ 72 વડે વિભાજ્ય છે. આપી જ દીધું છે કે વિભાજ્ય છે. બરાબર. તો 72 વડે વિભાજ્ય હોય તો શું લેવાનું આપણે? 72 એટલે શું થાય? જેની બી આપણને ચાવી ખબર છે, 9 × 8. હવે સંખ્યા કઈ છે? 9 8 5 x 3 6 7 8 અને y. બરાબર. અહીંયા x અને y સાથે આપેલા છે અને x + y ની કિંમત નથી પૂછી. નહીં તો આપણે ડાયરેક્ટ 9 ની ચાવી લગાવતા અને સરવાળો કરતા એમાં x + y આવી જતું. તો આપણે ડાયરેક્ટ પછી જે કિંમત મળે એની સાથે એના કરતા ઉપરનો ઘડિયાનો 9 ની કિંમત મૂકી દેતા અને x + y મળી જતું. બરાબર. પણ અહીંયા y આખો અલગ છે, છેલ્લે છે, જોઈ લો, અને x વચ્ચે છે. બરાબર. જ્યારે y છેલ્લે હોય અને સંખ્યા 72 થી ભાગાકાર થઈ શકતી હોય તો પેલા આપણે 8 ની ચાવી લગાવીશું. 8 ની ચાવી શું છે? છેલ્લા 3 અંકો જોવાના, એટલે કે 7 8 અને y. જો આ 3 અંકોને 8 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય. અને આપેલું જ છે કે 72 વડે વિભાજ્ય સંખ્યા છે તો 8 વડે ભાગી જ શકાય. બરાબર. તો કરીએ આપણે. 8 9 72, 6 વધ્યા અને y વધ્યા. હવે y ની જગ્યાએ શું મૂકવું કે 8 ના ઘડિયામાં આવતું હોય? તો તમે એ ડાયરેક્ટ જોઈને જ ખબર પડી જાય કે y ની જગ્યાએ 4 મૂકી દઈશ તો આ થઈ જશે 64. તો 88 64 થઈ જશે અને શેષ નહીં વધે. બરાબર. તો આપણને અહીંયાથી જોઈને ખબર પડવી જોઈએ કે y ની જગ્યાએ હું 4 મૂકી શકું. કેમ? કારણ કે જુઓ, 7 8 4 મૂકશો તમે y ની જગ્યાએ તો 8 8 9 72, 6 4 ઉમેર્યા 88 64, 0 0 શેષ વધી ગઈ. ભાગી શકાય ને, એટલે y બરાબર 4 છે. પણ એ તમને ક્યારે ખબર પડશે? જ્યારે તમને 8 નો ઘડિયો આવડતો હશે અને 8 નો ઘડિયો તમે બોલશો તો 60 અને 70 ની વચ્ચે કોઈ કિંમત તમને ખબર છે 8 ના ઘડિયામાં આવતી હોય તો હા, કારણ કે અહીંયા 6 આવી ગયું છે. બરાબર. તો તમે કહેશો 64. બરાબર. તો આ y ની જગ્યાએ 64 જ હશે. આ y નહીં હોય, અહીંયા 64 જ હશે. બસ આને ખાલી પડદો આપી દીધો y નામનો. તો આપણને y મળી ગયો છે, 4 મળી ગયો. બરાબર. અહીંયા કારણ કે 64 88 64 થાય છે એટલે 9 8 5 x 3 6 7 8. હવે y ની જગ્યાએ હું 4 લખી શકું. કેમ? કારણ કે મેં શોધ્યા છે y ની જગ્યાએ 4 ભાગાકાર કરીને છેલ્લા 3 અંકોના 8 થી. બરાબર. તો હું y ની જગ્યાએ 4 લખી શકું. આપણને y ની જગ્યાએ 4 મળી ગયો. અહીંયા લખું છું હું, અહીંયા નહીં, ક્યાંક સારી જગ્યાએ લખું. y બરાબર 4 મળી ગયા છે, અહીંયા લખું છું. બરાબર. હવે હજુ આપણે x શોધવાનું તો બાકી જ છે. સરવાળો કરીને જોઈ લઈએ આપણે 9 ની ચાવી માટે. 9 ને 8 17, 17 અને 5 17 અને 5 થશે 22, 22 અને 3 25, 25 અને 6 31, 31 અને 7 38, 38 અને 8 46, 46 ને 4 50, 50 વત્તા x એવી સંખ્યાઓ જોઈએ જે 9 ના ઘડિયામાં આવતી હોય અને 50 કરતા વધુ હોય. તો એ કઈ છે? તમે કહેશો 54 છે. બરાબર. તો x ની કિંમત શું મૂકું કે 50 માં ઉમેરું તો 54 થાય? તો x ની કિંમત હું મૂકી શકું 4, અથવા x બરાબર 54 માઇનસ કરતા બનાવે x ને, તો આજની સાથે હતું 50
એ પેલી બાજુ જશે અને પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે, એક્સ બરાબર 4 મળી ગયું. બરાબર, આપણને એક્સ વાય બરાબર પણ 4 મળી ગયા અને એક્સ બરાબર 4 મળી ગયા. આપણે શું શોધવાનું છે? 4x - 3y શોધવાનું છે. હવે x ની કિંમત 4 છે, y ની કિંમત 4 છે, તો અહીંયા મૂકી દો. તો x ની જગ્યાએ 4 મૂકો તો ચોખ્ખું ચોખ્ખું 16 માઇનસ y ની જગ્યાએ 4 મૂકો તો 4 તરી 12, 16માંથી 12 ગયા તો થશે 4. બરાબર, તો તમારો જવાબ આવી ગયો 4. અઘરો દાખલો છે, એક વખત ના સમજણ પડી તો ફરીથી જોઈ લેજો એક વખત. આના આપણે પ્રેક્ટિસના પ્રશ્નો પણ આપીશું, તમે એમાં જવાબ કમેન્ટ કરજો. અને જો એક વખત ના ખબર પડી હોય તમને ફરીથી આપણે આ ટાઈપના દાખલાઓ જે છે એનો એક વિડીયો બનાવી દઈશું, અઘરા દાખલાઓનો. 11 અંકોની સંખ્યા છે. કઈ સંખ્યા છે અહીંયા લખી દઉં, 5y 5 8 8 4 8 0 5 x અને 6 આ સંખ્યા છે. અને આપેલું છે કે 72 વડે વિભાજ્ય છે. 72 એટલે કે 9 અને 8 વડે વિભાજિત છે. અહીંયા એક વસ્તુ બીજી આપેલી છે કે x બરાબર y છે. બરાબર, તો x બરાબર y હોય તો હું x ની જગ્યાએ y પણ મૂકી શકું અને y ની જગ્યાએ x પણ મૂકી શકું. તો આપણે મૂકી દઈએ, y ની જગ્યાએ x મૂકી દઈએ તો 5x 5 8 8 4 8 0 5 x અને 6. x y ની જગ્યાએ આપણે x મૂકી દીધા છે. હવે શું કરીશું? 9 ની ચાવી લગાવીને જોઈશું. આપણે 9 ની ચાવી શું છે? સરવાળો કરો. સરવાળો સીધો 9 વડે વિભાજિત હોવો જોઈએ. સરવાળો કરીએ x ને છોડીને. 5 અને 5 10, 10 અને 8 18, 18 ને 8 26, 26 અને 4 30, 30 અને 8 38, 38 અને 5 43, 43 અને 6 થશે 49 વત્તા આ x અને આ x એટલે કે આ થઈ જશે 2x બરાબર. હવે મને કહો અહીંયા આપણે શું મૂકીશું? 39 વત્તા 2x બરાબર 9 ની ચાવી માટે શું મૂકતા હતા? 49 કરતા વધુ હોવું જોઈએ. બરાબર, 49 કરતા વધુ હોવું જોઈએ ને, તો શું હશે? 54. પણ જો તમે 54 મૂકશો, આ વસ્તુ ખાસ ધ્યાન લેવી કે જો તમે 54 મૂકશો, ખાલી આ દાખલામાં જ એવું થશે, બધામાં એવું નહીં થાય, કારણ કે આ x બરાબર y આપેલો છે એટલે. તો જો તમે 54 મૂકશો તો 2x બરાબર કેટલો આવશે? 54 માંથી 49 જાય તો 5, x બરાબર 2.5 આવશે, 2.5. બરાબર, હવે કોઈ આંકડો 2.5 હોઈ શકે, અથવા તો 2 હોય અથવા તો 3 હોય. આ તો આંકડા જ છે ને, તો છેલ્લે આંકડા ને x અને y, તો એ 2.5 ના હોઈ શકે. બરાબર, તો હજુ એક કિંમત વધારી દો આની, તો 49 વત્તા 2x બરાબર 54 ની જગ્યાએ બીજો એક આંકડો જે 9 ના ઘડિયામાં આવતો હોય અને 49 કરતા મોટો હોય, તો 54 થી વધારી દઈએ તો 63 હશે. હવે બાદબાકી કરો, 2x ને કરતા બનાવો, 49 આમ જતા રહેશે તો 63 માઇનસ 49 થઈ જશે. 2x બરાબર કેટલા થઈ જશે? 14. તો હવે x શોધવાનો છે, અહીંયા 2 ની સાથે ગુણાકારમાં છે તો બરાબરની પેલી બાજુ ભાગાકારમાં આવી જશે, x બરાબર 7. તમને x બરાબર 7 મળી ગયો. બરાબર, પણ અહીંયા તમે જુઓ x બરાબર y છે તો y ની કિંમત પણ 7 જ થશે. અને આપણને શું પૂછ્યું છે? x ની કિંમત 7 મળી ગઈ, y ની કિંમત 7 મળી ગઈ, અને આપણને પૂછ્યું છે √x ગુણ્યા y, વર્ગમૂળમાં x ગુણ્યા y. વર્ગમૂળ એટલે અહીંયા 7 ગુણ્યા 7. x ની કિંમત 7 મૂકી, y ની કિંમત 7 મૂકી, 7 ગુણ્યા 7, વર્ગમૂળમાં 7 નો વર્ગ થાય 49. 49 નું વર્ગમૂળ કેટલું થશે? તો તમને ખબર હશે 7 થશે. અને જો ના ખબર હોય તો આપણે ઘાત અને ઘાતાંક અને વર્ગ અને વર્ગમૂળ ઘનના લેક્ચરમાં આપણે જોવાના જ છીએ, તો તમને આઈડિયા આવી જશે. તો જવાબ શું આવી ગયો તમારો? 7. બરાબર, અહીંયા દાખલામાં ટફ ક્વેશ્ચનમાં નાખવો હોય તો આવો નાખી શકાય, પણ મને નથી લાગતું કે આ નાખશે. તો પણ આપણને ખબર હોવી જોઈએ કે આવું કંઈ પણ થાય છે. બરાબર, x બરાબર y આપેલો હતો તો પહેલું સ્ટેપ આપણે શું કર્યું? y ની જગ્યાએ x મૂકી દીધા. બરાબર, પછી આપણને 72 વડે વિભાજ્ય છે એવું કઈ જ રાખ્યું છે, તો 72 વડે વિભાજ્ય હોય તો 9 વડે પણ વિભાજ્ય હશે જ, અને જો 9 વડે વિભાજ્ય હશે તો 9 ની ચાવી આઉટ કરતો જ હશે પૂરી. બરાબર, તો 9 ની ચાવી આપણે જોઈએ કે બધા આંકડાનો સરવાળો કરી નાખ્યો, વત્તા જે x હતા 2 વખત એને 2x લીધા. બરાબર, આપણે જે પહેલાથી કરતા આવ્યા છીએ કે જે આંકડાનો સરવાળો આવ્યો 49, એના કરતા 9 ના ઘડિયાની એવી સંખ્યા લખો જે આના કરતા વધુ હોય, તો આપણે 54 મૂકી. બરાબર, પણ 54 માં શું લોચા થઈ ગયા કે 2x બરાબર 5 આવી ગયા, તો x બરાબર 2.5 આવી ગયા.
હવે કોઈ પણ આંકડો 2.5 ના હોઈ શકે, 2 હોય અથવા 3 હોય, 2.5 હોય કોઈ એક આંકડો એ ના હોઈ શકે. તો આપણે પછી શું કર્યું, 54 ની જગ્યાએ હજુ એમાં 9 ઉમેરીને બીજું કંઈ મૂક્યું. તો આ 6 9 54 થતું હતું, આપણે 7 9 63 મૂક્યું અહીંયા. તો 2x મળી ગયો આપણને 14, તો x મળી ગયો 14/2, એટલે કે x મળી ગયો આપણને 7. હવે આપણને શું પૂછ્યું છે, વર્ગમૂળમાં xy ની કિંમત મૂકી છે. x આપણને 7 મળી ગયો. અહીંયાથી આપણને ખબર હતી કે x બરાબર y જ છે, તો y ની કિંમત પણ આપણને મળી ગઈ 7. બરાબર. હવે x 7 છે, y 7 છે, તો x ગુણ્યા y વર્ગમૂળમાં, તો વર્ગમૂળમાં 7 ગુણ્યા 7 = 49, એનું વર્ગમૂળ લેશો તો તમારો જવાબ આવશે 7. અઘરો દાખલો છે. જોઈ લઈએ હવે બીજા દાખલા. થોડો સરળ દાખલો, ઈઝી ઇમ્પોર્ટન્ટ દાખલો. જો તમારે પૂછાશે તો ઈઝી ના કહેવાય, અને મોડરેટ કહી શકાય, મીડિયમ મોડરેટ દાખલો છે. આવા ક્વેશ્ચન પૂછવાની સંભાવના છે. ખાલી જગ્યામાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા શું હોઈ શકે કે જેમાં 2 3 ખાલી જગ્યાએ 4 5 6 7 8 ને 22 વડે ભાગવામાં આવે, ભાગી શકાય. એટલે કે તો 22 છે એટલે કે શું હશે, 11 અને 2 નો ગુણાકાર હશે. આપણે ખાલી એ ચેક કરવાનું કે 11 ની ચાવી લગાવીને જોઈ લઈશું. જો 11 ની ચાવી થી આપણે ડાયરેક્ટ જવાબ મળી જશે. જોઈ લઈએ આપણે સંખ્યા કઈ છે, 2 3 ખાલી જગ્યા 4 5 6 7 અને 8. આ સંખ્યા 11 વડે વિભાજ્ય છે. બરાબર ને. તો હવે આપણે ખાલી જગ્યા x ધારી લઈએ. ખાલી જગ્યામાં x હશે કોઈ સંખ્યા, કારણ કે ખાલી જગ્યામાં લખવાનું કઈ રીતે, તો આપણે એને x ધારી લઈએ. બરાબર, ધારી શકાય, મેથ્સમાં એવું કંઈ નથી. જ્યાં ખાલી જગ્યા હતી ત્યાં અમે x ધારી લીધું કે ના કોઈ x સંખ્યા હશે. ખાલી જગ્યાની મતલબ એ જ છે કે અહીંયા કોઈ સંખ્યા હશે જે આપી નથી, અને x મેં ધાર્યો એનો મતલબ એ છે કે x એવી સંખ્યા છે જે આપી નથી, તમારે શોધવાની છે. બરાબર. હવે 11 ની ચાવી શું હતી, 1 છોડીને 1 નો સરવાળો કરો. બરાબર. તો 2 અને x તો આપણે છેલ્લે ગણીશું, તો 2 અને x નહીં ગણીએ, 2 અને 5 7, 7 અને 7 14, તો આની કિંમત થઈ ગઈ 14 + x. બરાબર. બાકી આ બધાનો પણ સરવાળો કરો, તો આની કિંમત કેટલી થઈ, 4 ને 3 7, 7 ને 6 13, 13 અને 8 કેટલા થયા, 21. અને આ બંનેની બાદબાકી કેવી થવી જોઈએ, 0 થવી જોઈએ. બાદબાકી 0 નો મતલબ શું હોય કે બંને સંખ્યા સરખી છે. આપણે જોયેલું છે આગળ કે 14 + x = 21 થઈ ગયું. તો x ની શું કિંમત આવશે, 14 પેલી બાજુ જતા રહેશે, તો 21 - 14 એટલે x = 7. સીધો જવાબ આવી ગયો તમારો, ઈઝી. આ પૂછાઈ શકે, આ ટાઈપના દાખલા પૂછાઈ શકે. આ બધા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. બરાબર. x ની કિંમત આવી ગઈ તમારે 7, અને આ તમારો દાખલાનો જવાબ આવી ગયો. 11 ની ચાવી લગાઈ, એકી સ્થાનના અંકોનો સરવાળો કર્યો તો 14 + x આવ્યું, બેકી સ્થાનના અંકોનો સરવાળો કર્યો તો 21 આવ્યું. હવે બાદબાકી 0 લાવવા માટે બંને સંખ્યાઓ સરખી હોવી જોઈએ, અને બંને સંખ્યાઓ સરખી ક્યારે થાય, જ્યારે x બરાબર આપણે 7 મૂકીશું તો 14 ને 7 21 થઈ જશે, અને અહીં 21 છે. એવી રીતે એની લઘુત્તમ કિંમત શું થાય જો સંખ્યા 3 4 2 7 8 એ 2 5 9 7 ને 9 વડે ભાગવામાં આવે. તો ભાગવામાં આવે તો થોડું ખોટા શબ્દો છે. એકચ્યુઅલી લખી શકાય કે સંખ્યાને 9 વડે ભાગી શકાય જ છે. બરાબર. ભાગવામાં આવે તો ભાગી જ શકાય છે. આપણને ખબર હોવી જોઈએ કે 9 વડે ચાલે જ છે, તો આમાં 9 ની ચાવી લાગશે જ. તો એના પરથી આપણે એ શોધી શકીએ. સંખ્યા લખીએ સૌથી પહેલા 3 4. જેટલું તમે સુંદર રીતે લખશો એટલું તમને મેથ્સમાં મજા આવશે. દૂર દૂર લખો, ખુલ્લું ખુલ્લું લખો. આ સંખ્યા 9 વડે ચાલે જ છે. બરાબર. 9 ની ચાવી શું છે, સરવાળો 9 વડે ભાગી શકાય એવો હોવો જોઈએ. તો આપણે બધા અંકોનો સરવાળો કરી લઈએ. 3 ને 4 7, 7 અને 2 9, 9 ને 7 16, 16 ને 8 24, 24 અને 2 26, 26 5 31, 31 9 40, 40 અને 7 47. તો આનો સરવાળો થયો 47, અને આ જે એ આપણે નથી ગણ્યો એનો સરવાળો પણ લેવાનો જ છે. 47 + a. હવે શું મૂકવું અહીંયા કે 9 ના ઘડિયાની એવી સંખ્યા મૂકો જે 47 કરતા વધુ હોય. તો તમે ડાયરેક્ટ કહી દેશો કે 54 એ 47 કરતા વધુ છે. નજીકની, કારણ કે લઘુત્તમ કીધું છે અહીંયા, એટલે આપણે નજીકની મૂકીએ. તો 63 બી થાય છે 47 કરતા વધુ હોય, પણ આપણે 54 મૂકવાની. હવે આપણે એ શોધવાનું છે. તો 47 ને પેલી બાજુ લઈ જઈશું. અહીંયા 47 પ્લસમાં છે તો અહીંયા માઇનસ થઈ જશે. a = 54 - 47. શું જવાબ આવશે, a = 7. સીધો સીધો જવાબ આ. બરાબર.
આ પ્રશ્ન પણ પૂછાઈ શકે. આ બધા પ્રશ્નો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો ઇઝી પૂછશે તો કેવા પૂછશે કે કઈ સંખ્યાને 3 વડે ભાગી શકાય, કઈ સંખ્યાને 9 વડે ભાગી શકાય, ડાયરેક્ટ તમે ચેક કરી દેશો ચાવી લગાવીને. પણ આ બધા જે પ્રશ્નો છે એ થોડા યુનિક પ્રશ્નો છે, બરાબર.